નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મેઘતાંડવનું સતત અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી પર જુઓ. દિવસભર વરસાદ અંગેનું તોફાની કવરેજ તમને દર્શાવીશું. ન્યૂઝ 18 ગુજરાતી પર મેઘતાંડવની પડેપડની ખબર આપીશું. જો ન્યૂઝ 18 પર વરસાદ અંગે ખૂણે ખૂણાની ખબરો, મેઘતાંડવનું મહાકવરેજ દિવસભર ન્યૂઝ 18 ગુજરાતી પર તમને દર્શાવીશું, જેથી તમે એ જાણી શકો કે આખરે તમારા વિસ્તારની શું સ્થિતિ છે. મહીસાગરની વાત કરીએ. અવિરત વરસાદ, ખાનપુરનું બાકોર ગામ બેટમાં ફેરવાયું. બાકોર ગામનું તળાવ ઓવરફ્લો થયું. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સીએમની અધ્યક્ષતામાં સાંજે સમીક્ષા બેઠક મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એનડીઆરએફ, આર્મી, નેવી, એરફોર્સના અધિકારીઓ હાજર રહેશે, જેમાં સમીક્ષા કરવામાં આવશે. કારણ કે સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા એવા જિલ્લાઓ છે જ્યાં અનરાધાર વરસાદના કારણે આખા વિસ્તાર પાણીમાં ડૂબી ગયા છે. જેમ કે વડોદરાની સ્થિતિ અત્યંત દયનીય બની ચૂકી છે. વિશ્વામિત્રી નદીના જે પાણી છે તેણે વડોદરામાં તબાહી મચાવી છે. સીએમની અધ્યક્ષતામાં ગઈકાલે પણ મીટિંગ મળી હતી અને આ બેઠકમાં નિરીક્ષણ કરવામાં આવ્યું કે આખરે કેવા પ્રકારની તૈયારીઓ કરાઈ છે પ્રશાસન તરફથી. આજે સાંજે પણ સમીક્ષા બેઠક મળવાની છે રાજ્યભરની ખૂણે ખૂણાની સ્થિતિને લઈને. મહીસાગર જિલ્લામાં અવિરત વરસાદ ખાબક્યો. ખાનપુરનું બાકોર ગામ બેટમાં ફેરવાયું. બાકોર ગામનું તળાવ ઓવરફ્લો થતા રસ્તા નદી બન્યા. ગામના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા જનજીવન પર માઠી અસરો વર્તાઈ હતી. મહીસાગરમાં જે વરસાદ ખાબક્યો છે તેના કારણે બાકોર ગામના દ્રશ્યો સામે આવ્યા છે. રોડ રસ્તા જળમગ્ન થઈ ચૂક્યા છે. આખું ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે. અહીં વાહનોની નહીં પરંતુ બોટની મારફતે જવર શક્ય છે. બાકોરનું તળાવ ઓવરફ્લો થતાં જ તેના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક ઘટી. ડેમમાં 1,74,828 ક્યુસેક પાણીની આવક, તો ડેમમાંથી હાલ 1,25,108 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમ 87% ભરાયો. જળ સપાટી 416 ફૂટ પર પહોંચી છે. તો ડેમ 87% ભરાઈ ચૂક્યો છે. 416 ફૂટે અત્યારે જળસ્તર જોવા મળી રહ્યું છે. આવક જરૂરથી ઘટી છે પાણીની. 1,74,828 ક્યુસેક પાણીની આવક અત્યારે નોંધાઈ રહી છે, જેની સામે 1,25,108 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી ડેમનું રૂલ લેવલ જળવાય અને ભયજનક સપાટીથી ડેમ દૂર રહે. જો હજુ પણ ઉપરવાસમાં વધુ વરસાદ વરસશે તો તેની સીધી અસર કડાણા ડેમમાં વર્તાશે. પંચમહાલ જિલ્લાના તમામ જળાશયોની હવે વાત કરીએ, જે સંપૂર્ણ ભરાઈ ગયા છે. 6 વર્ષ બાદ પાનમ ડેમના એક સાથે 10 ગેટ ખોલાયા. પાનમ ડેમની જળ સપાટી 139.40 મીટરે પહોંચી. ડેમમાં 20,290 ક્યુસેક પાણીની આવક અને એની સામે 21,788 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. આણંદ જિલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તારાપુર, આણંદ, ખંભાત અને બોરસદ તાલુકાઓમાં 12 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આણંદ જિલ્લામાં આગામી 3 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે વહેલી સવારથી ભારે વરસાદ ખાબક્યો. છેલ્લા 24 કલાકમાં સોજિત્રામાં 10 ઇંચ, ઉમરેઠમાં 7 ઇંચ, ખંભાત તાલુકામાં 12 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. આણંદમાં ભારે મેઘખાંગા થયા છે. અનેક એવા વિસ્તારો જે જળમગ્ન થઈ ચૂક્યા છે, પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં સોજિત્રામાં 10 ઇંચ, ઉમરેઠમાં 7 ઇંચ, ખંભાત તાલુકામાં 12 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે. અને એટલે જ જિલ્લાના જે લોકો છે તેની સમસ્યાઓ ઘટવાનું નામ નથી લઈ રહી. આણંદ બાદ હવે વાત કરીએ અમરેલીની. જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન ખાતાની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આજે વરસાદનું જોર વધશે. સમાચાર વડોદરાના ડભોઈથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં જળબંબાકારની સ્થિતિ. નદીના પાણી ખેતરોમાં ભરાતા 11 લોકો ફસાયા. એક યુવક જીવ બચાવવા ઝાડ ઉપર ચડ્યો. બોટની મદદથી ખેતરમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું.
પ્રશાસન મોડી રાતથી જ રેસ્ક્યુના પ્રયાસમાં જોતરાયું છે। દેવ અને ઢાઢર નદીના પાણીથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। આખો વિસ્તાર જાણે કે જળ સમાધિ લઈને ઊભો છે। નદીના પાણી ખેતરમાં ભરાતા 11 લોકો ફસાયા હતા। એકાએક જળસ્તર વધ્યું અને આ તમામે તમામ 11 લોકો ત્યાં ફસાઈ ગયા। જો કે જ્યારે પ્રશાસનને જાણ કરવામાં આવી તો ત્યાંથી અધિકારીઓ પહોંચ્યા રેસ્ક્યુ ઓપરેશન માટે અને અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। મોડી રાતથી જ આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। દેવ અને ઢાઢર નદીએ જે રૌદ્ર રૂપ ધારણ કર્યું તેના કારણે જ આસપાસના ખેતરોમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, શું સ્થિતિ અત્યારની અને આ ખેતરોમાં પાણી ભરાતા જે લોકો ફસાયા છે તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા કે કેમ? બિલકુલ દીપા, જો આ ડભોઈની વાત કરીએ તો આ ધોવાવી જે વસાહત છે ત્યાંના લોકો ગઈકાલથી જ સંપર્ક વિહોણા થયા હતા અને તંત્રની કોઈ પણ પ્રકારની મદદ જે છે તેમને મળી ન હતી, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે લોકો છે તેમના અંગેનો અહેવાલ જે છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે તંત્ર છે તે દોડતું થયું છે। અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે કે લગભગ 11 જેટલા લોકો જે છે તે વસાહતમાં ફસાયેલા છે। ડભોઈના જે નાયબ કલેક્ટર છે, મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા છે। ગઈકાલથી જ આ તમામ લોકોના રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરાઈ છે, પરંતુ પાણીનો પ્રવાહ એ હદે છે કે રેસ્ક્યુ કરવું જે છે ખૂબ જ વિકટ બની રહ્યું છે। ત્યારે ડભોઈ ચાંદોદ ગામની જે નાવિક ટીમ છે તેમની મદદ લેવામાં આવી છે અને અત્યારે રેસ્ક્યુ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને આ તમામ ફસાયેલા લોકો છે તેમને વહેલામાં વહેલી તકે સલામત સ્થળે ખસેડી લેવા તેવા પ્રકારના પ્રયત્નો જે છે તે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદથી તેલી નદીમાં પૂર આવ્યું। ખંભાળિયા શહેરમાં 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા મહાપ્રભુજીની બેઠક પાસે આવેલ તેલી નદીમાં ઘોડાપૂર આવ્યા। ભારે વરસાદથી ખંભાળિયા શહેરની તમામ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ખંભાળિયા શહેરમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ખંભાળિયાની તેલી નદી આવેલી છે તે તેલી નદીમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી આ તેલી નદી છે તે તેલી નદીમાં ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। તેલી નદી હાલ 2 કાંઠે વહેતી છે। સાથે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, તેલી નદી કિનારે આવેલા રહેણાંક મકાનો છે તે રહેણાંક મકાનો સુધી પાણી ફરી વળ્યા છે। ત્યારે ખંભાળિયામાં 10 થી 12 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં સાંજના સમયે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તાઓ પાણી થઈ ગયા। ખંભાળિયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પરથી પાણી વહેતા થયા। ખંભાળિયા શહેરમાં અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેર પાણી થયું। 4 રસ્તા, નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ રોડ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા। ખંભાળિયામાં વિરામ બાદ મેઘરાજાની તોફાની બેટિંગથી શહેરના રસ્તાઓ પર ધસમસતા પાણીના પૂર વહેતા થયા છે। સુરેન્દ્રનગરનો મોરસલ ડેમ ઓવરફ્લો થયો। નીચાણવાળા 7 ગામોને એલર્ટ કરાયા। મોરસલ ડેમમાંથી 4638 ક્યુસેક પાણી છોડાયું। હબિયાસર, મંગળકુઈ, સખપર, સેજકપર સહિતના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે। તો મોરસલ ડેમ જેમાં પાણી છોડવામાં આવ્યું, 4000થી પણ વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। 4638 ક્યુસેક પાણી છોડાતા 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં હબિયાસર, મંગળકુઈ, સખપર, સેજકપર સહિતના ગામ લોકોને સાવચેત કરાયા છે। સુરેન્દ્રનગરના બગોદરા લીંબડી હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા। ભારે વરસાદને લઈને બગોદરા લીંબડી હાઈવે પર ટોકરાળા ગામ સહિતના આસપાસના વિસ્તારમાં હાઈવે પર પાણી ફરી વળ્યા। હાઈવે પર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકોને હાલાકી પડી। લીંબડી તાલુકાના નટવરગઢ ગામે ભોગાવો નદીમાં પાણી આવતા નીચાણવાળા પ્લોટ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા। ઉપરવાસના વરસાદના લીધે ભોગાવો નદીમાં સતત પાણીમાં વધારો થતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે।
મહત્વપૂર્ણ સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। માતર તાલુકાના ગામડાઓને જોડતા મોટા ભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। ભલાડા ગામમાં 2000 વીઘાથી વધુ જમીન પાણીમાં ગરકાવ। રોડ પર 3 ફૂટ જેટલા પાણી ભરાતા જ લોકો પરેશાન। સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઉમંગ, ખેડામાં શું સ્થિતિ સર્જાઈ છે અને જે ગામ લોકો છે તે કઈ રીતે અવરજવર કરી રહ્યા છે? બિલકુલ દીપા, ન્યૂઝ 18 ગુજરાતની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ પર ખેડા જિલ્લાના ભલાડામાં પહોંચી છે। દ્રશ્યો બતાવી સીધા આ દીપા જે જગ્યાએ ઊભો છું એ માર્ગ અને મકાન વિભાગનો રોડ છે, પરંતુ આ રોડ ઉપર જ 2 થી 2.5 ફૂટ જેટલા પાણી છે। આ દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ શકાય છે 2000 થી વધુ વીઘા જમીન જ્યાં આગળ ડાંગરનો પાક કરતો તમામ જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। પરંતુ મહત્વની વાત પ્રમાણે દીપા કે આ સમગ્ર જ્યાં જે રસ્તો છે મુખ્ય માર્ગ છે સોજીત્રાને જોડતો, ત્યાં આગળ લોકો અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે। કેટલાક સ્થાનિક લોકો પણ અગર આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેવા પ્રકારની પરિસ્થિતિ છે, આપ અહીંથી પ્રસાર થઈ રહ્યા હતા, કેવા પ્રકારની પરિસ્થિતિ, કેવા પાણી ભરી ગયા છે? અત્યારે હાલમાં જોવા જઈએ તો 3 દિવસથી તો બિલકુલ રસ્તો બંધ થઈ ગયેલો છે। અવર જવર બંધ થઈ જાય છે। પગ રસ્તાથી દંડીથી ધીમેથી જવું હોય તો જઈ શકાય, સાધન સામગ્રી કંઈ નીકળે ને અને ભારે હાલાકી થઈ ગઈ છે। અને નુકસાન તો પાકના સાથે પણ નુકસાન છે, એવું નહીં પબ્લિકને નુકસાન છે। પબ્લિક તો ધારો કે કદાચ 2 દિવસ બેઠી લે, પાક ક્યાંથી ફરી બેસવાનો છે, એટલે પાકને પણ ઘણું નુકસાન છે। 108 આવતી નથી એવી પણ સમસ્યા આવી હતી, શું કહેશો? હા, એ પણ સમસ્યા મોટામાં મોટી છે। ધારો કે આ ભલાડા જેવું ગામ નજીકમાં છે, આજુબાજુના 2 રસ્તા મેઇન છે। હવે 2 રસ્તા ઉપર જો સાધન ના અવર જવર થઈ શકે તો કઈ બીમારી હોય, કંઈ ગંભીર ઈજા કંઈ કોઈને થઈ ગયેલી હોય, મકાન પડી ગયું, કંઈક દબાણ થયું હોય તો એના માટે તો એ જોઈએ જ ને રસ્તા તો, બરાબર કે સાધન આવી શકે। 108 જેવી કંઈ સરકારી સુવિધા લઈ હોય તો કેમ નહીં લઈ શકાય? એટલે દીપા કહી શકાય પરિસ્થિતિ ગ્રામજનોને એટલી મુશ્કેલ બની છે કે ગામમાં જો કોઈને બહારથી આવવું હોય તો આવી શકાતું નથી। બીજી તરફ દીપા હજુ પણ આ પાણીનો પ્રવાહ અવિરતપણે વધી રહ્યો છે, કારણ કે આ ગામમાંથી 2 કાંસ પસાર થાય છે। એમાં સૌથી મહત્વની વાત કહું તો જે સિંજીવાડા ગાળા કાંસ છે તે ગઈ રાત્રે ફાટ્યો હતો, તેના કારણે હજુ ગામ લોકોમાં ચિંતા છે। અને અહીં આગળ અંદાજિત જે સીમ વિસ્તારમાં રહેતા 10 થી 15 મકાનોનું સ્થળાંતર પણ તેમને જાતે કરવું પડ્યું છે। એટલે કહી શકાય દીપા કે ખેડા જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ રહી છે। બીજી તરફ દીપા બીજા સમાચાર અત્યારે લાઈવના માધ્યમથી આપવા માંગુ છું કે જે ખેડા જિલ્લાની મહીસાગર નદી છે તેની અંદર 2 લાખ ક્યુસેક પાણી છોડાતા જે ગળતેશ્વરનો બ્રિજ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। એટલે ખેડા જિલ્લાના મોટે ભાગના વિસ્તારમાં જી ઉમંગ, આભાર તમારો જાણકારી આપવા માટે। આગળ પણ તમારી પાસે આવીશું, અપડેટ્સ લેતા રહીશું। બોટાદના બરવાડામાં સતત વરસાદથી અનેક ગામોની અવરજવર બંધ થઈ। ભીમનાથ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા। ભીમનાથ ચોકડી રોડ પરનો રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો। અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતા ચોકડી, પરબડી, નભોઈ, અંકેવાડિયા, પીપરિયા સહિતના ગામોને અસર। અવિરત વરસાદના કારણે રેલવે ગરનાળામાં પાણી ભરાયા। વિસ્તારના ગામોમાં અવરજવર કરવા માટેનો એકમાત્ર રસ્તો જે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો। રેલવે અંડરબ્રિજમાં સતત પાણીની આવક શરૂ થઈ, જ્યારે પાણીનો કોઈ નિકાલ ન થતા હાલાકી પડી રહી છે। અંડરબ્રિજમાં ગળા ડૂબ પાણી ભરાતા પરેશાની થઈ રહી છે। સમાચાર રાજકોટથી। રાજકોટમાં ધોધમાર વરસાદ, લાલબાગ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। રાજકોટની હાલત અત્યંત દયનીય બનતી જઈ રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લાલબાગ સોસાયટીની વાત કરીએ તો અહીં પાણીનું સામ્રાજ્ય છવાયું છે, લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે। ઘૂંટણથી પર ઉપર પાણી વહી રહ્યા છે। દુકાનો, ઘરો, શું રસ્તાઓ તમામ જાણે કે બેટમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે। લોકોની ઘરની અંદર પણ જે પાણી ઘૂસતા જ ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે। તો આ વરસાદ તો આવ્યો છે, પરંતુ તેણે તાંડવ સર્જ્યું છે। તબાહીની તસવીરો આ પાણી ઓસરશે ત્યારબાદ આવશે સામે, કારણ કે લોકો અત્યારથી જ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે આ વરસાદ બાદ કે આખરે કેટલું નુકસાન થશે, હજુ કેટલું આર્થિક નુકસાન સહન કરવું પડશે। લાલબાગ સોસાયટીમાં જે તસવીરો સામે આવી છે તે પણ તમને દર્શાવીશું કે આખરે કયા હદ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે સોસાયટીની અંદર। ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયા છે, ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે। રોજબરોજની ચીજો વસ્તુઓ ખરીદવા માટે લોકો ઘરની બહાર પગ નથી મૂકી શકતા, કારણ કે જો બહાર નીકળશે તો બહાર પણ વાહનની મદદથી નહીં, બોટની મદદથી તેમને રોજબરોજની ચીજો વસ્તુઓ લાવવી પડશે।
રસોઈની અંદર સુધી પણ ઘણા વિસ્તારોમાં પાણી ઘૂસતા જ લોકો કઈ રીતે રસોઈ બનાવે તે એક પ્રશ્ન. સાર્વત્રિક વરસાદી માહોલ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે, પરંતુ આ મેઘ મહેર નહીં, મેઘ તાંડવ બનીને વરસી રહી છે. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે રાજકોટમાં. ગઈકાલે પણ ભારે વરસાદના કારણે લોકોએ પ્રતિક્રિયાઓ આપી હતી કે જન્માષ્ટમીનો તહેવાર છે, એવામાં સોસાયટીઓ એવી છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે. ખાસ કરીને જે છે આ લાલ બહાદુર સોસાયટી છે, જે છે આ સોસાયટી છે અત્યારે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે. આ સમગ્ર સોસાયટીમાં કમરસમાં પાણી જોવા મળી રહ્યા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો વાહન છે તે પણ ક્યાંક ને ક્યાંક જળમગ્ન થઈ ગયા છે. આવી અનેક વાહનો છે કે જે અત્યારે અહીંયા જે છે જળમગ્ન થઈ ગયા છે. બીજી તરફ લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે. હાલ આપણી સાથે અહીંયા જે છે એક સ્થાનિક વ્યક્તિ, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, જેમના ઘરની અંદર પાણી ઘૂસ્યા છે. સમગ્ર શેરી છે ત્યાં છે છાતીસમાં પાણી છે. ત્યારે હાલ આપણી સાથે અહીંયા જે વ્યક્તિ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો કાકા, પાણી ઘરમાં ઘૂસી ગયા છે? અમારા ઘરમાં આ પ્રોબ્લેમ તો છેલ્લા 50 વર્ષથી અમે રહી છીએ અને છે જ. આનો એક જ નિકાલ છે કે પોપટપરા નાળા આગળથી કઈક આનું સોલ્યુશન નીકળે, બાકી બીજે ક્યાંય નીકળે એવું છે નહીં. આ કઈક છે ને કોર્પોરેશન એવું કઈક બનાવે કે આ પાણીનો નિકાલ. કેટલા સોસાયટીમાં ઘર છે, કેટલા ઘરમાં પાણી ઘૂસી ગયા છે? લગભગ બધાના ઘરમાં પાણી હોય જ છે. કેટલા ઘર છે આ શેરીમાં હશે 50-60 ઘર. ચોક્કસથી 50 થી 60 ઘર એવા છે કે જ્યાં અત્યારે જે છે એ પ્રભાવિત થઈ રહ્યા છે. અનેક લોકો છે તે ઘરમાં જે છે રહેવા મજબૂર બની રહ્યા છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા લોકોના ઘરમાં પણ ક્યાંક પાણી ઘૂસી ચૂક્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો જે છે રાજકોટ શહેરમાં જે વરસાદ વરસી રહ્યો છે ને એના કારણે ઘર છે તે પણ ક્યાંક ને ક્યાંક જળમગ્ન થયા છે. આપણને સીધા જ ઘરની અંદરના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું. આ ઘર છે ત્યાં અત્યારે અહીંયા જે રીતના વાત કરવામાં આવે તો જે છે ઘરની અંદર લોકો અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આપણી સાથે અહીંયા જે છે ઘર, આપણે ત્યાં જઈને સ્થાનિક વ્યક્તિ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, ખાસ કરીને તમારા ઘરમાં છે પાણી છે, કેવી હાલાકી છે? બહુ હાલાતી ખરાબ છે. કાલ રાતે 4 વાગ્યાથી જાગી છે આમને. અત્યારે ઘરમાં કેટલું પાણી છે? અત્યારે તો તમે જોઈ શકો છો 1-1.5 ફૂટ પાણી અત્યારે હાલફિલહાલ છે, બાકી 2.5 થી 3 ફૂટ હતું. ખાસ કરીને રાતના કેટલા વાગ્યાથી જાગો છો અને 4 વાગ્યાથી રાતે જાગી છે. નથી ચા પાણીના કાંઈ ઠેકાણા નથી અત્યારે. ખાસ કરીને જમ્યા છો કે નથી જમ્યા? કોઈ વસ્તુ ને હજી જો બનાવવાનું હવે કરી છે. કેવી રીતના બહાર વસ્તુ શાકભાજી લેવા જાવ? મારે એકલાને જવું પડે. લેડીઝ ઘર છોકરા છે એના માટે તો થોડું કરવું જ પડશે, જોખમ લઈને જવું પડે. ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો આ પરિવાર છે તે હેરાન પરેશાન છે. ખાસ કરીને આપણને જે છે ઘરના અંદરના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું. અત્યારે જે છે અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરની અંદર જે વાહન રાખેલા છે એ વાહન પણ ડૂબેલા છે. સામાન્ય રીતે જે છે શેરી સુધી જે છે આખી શેરી જળમગ્ન છે. ત્યારે ફરી એક વખત આ જે શેરી છે તેમના દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને જે છે રાજકોટ શહેરમાં જે છે છેલ્લા 48 કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કેટલાક લોકો છે તે અત્યારે અહીંયા વસ્તુ લઈને આવી રહ્યા છે. ચા, દૂધ સહિતની જે વસ્તુ જીવન જરૂરિયાત વસ્તુ છે તે લઈને અહીંયા ક્યાંક ને ક્યાંક પહોંચી રહ્યા છે. ત્યારે આપણે જે છે એમની સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું. ઘરની જે જીવન જરૂરિયાત વસ્તુ છે તે ખૂબ જ જરૂરી હોય છે. સવારમાં ઉઠીને દરેક વ્યક્તિને ચા પાણી પીવા જોતા હોય છે, નાસ્તો કરવો પડતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ શેરી છે, આ શેરીની અંદર ઘરની બહાર નીકળવું અઘરું છે, અશક્ય જેવું છે એમ કહો તો પણ કહી શકાય. એવી પરિસ્થિતિમાં જે છે મહિલાઓ છે તે ઘરની વસ્તુઓ લઈને આવી રહ્યા છે. કેવી કઠિન પરિસ્થિતિ છે ત્યાંનો જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને જે છે આ ઘરની ખાદ્ય વસ્તુ છે તે લેવા જવી પડતી હોય છે. આપણી સાથે આપણે આ બેન સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, ખાસ કરીને તમારા હાથમાં જે છે એ અત્યારે ખાણીપીણીની વસ્તુ છે, કેવી તકલીફ પડે છે? ભૂખા મરી ગયા. આ 3 દિવસ થાય ગયા, ભૂખા મરી ગયા અમે. હવે હું બેન, અત્યારે કેટલો વરસાદ છે, કેવી તકલીફ છે? કેટલો વરસાદ છે, બહુ વરસાદ છે, ઘણી તકલીફ છે. હવે હું અમે ભૂખા મરી ગયા. ચોક્કસથી આ બેન પાસે જે વસ્તુ છે, આ ખાદ્ય ખાણીપીણીની વસ્તુ છે તે અત્યારે આવી પરિસ્થિતિમાં લેવા મજબૂર બની રહ્યા છે. સમગ્ર શેરી છે તે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે. આપણી સાથે અહીંયા અન્ય વ્યક્તિ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, શું કહેશો, કેવી તકલીફ પડતી હોય છે?
ચોક્કસથી આ જે છે સમગ્ર શેરી છે તે જળમગ્ન છે. લોકોના કમર સુધીના પાણી જોવા મળી રહ્યા છે. લોકો છે તે ખાણીપીણીની વસ્તુઓ લેવા માટે જે છે આટલા કમર સુધીના પાણીમાં જવા મજબૂર બની રહ્યા છે. ફરી એક વખત આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે કેટલી હાલાકી ભોગવીને આ બેન છે તે પોતાના ઘરમાં જઈ રહ્યા છે. ખાસ કરીને એમના હાથમાં દૂધની થેલી છે, ચા, ખાંડ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ છે. જોકે સવારથી જ અહીંયા વિસ્તારના અનેક લોકો એવા છે કે જેમણે ચા પાણી નથી પીધા, ભારે હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે. હાર્દિક, અત્યારે હિમોત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટમાં શું સ્થિતિ સર્જાઈ છે, રામનગરમાં કઈ રીતે તબાહી સર્જી છે વરસાદે, તેની તસવીરો જુઓ. ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, વાહનો આખા ડૂબી રહ્યા છે આ પાણીમાં. તો આપ અંદાજો લગાવી શકો છો કે ઘરની અંદર શું તબાહી મચાવી હશે આ વરસાદે. બરબાદ થઈ ગઈ છે ઘર વખરી. લોકોને રસોઈ માટે આખરે શું કરવું તે નથી સમજાઈ રહ્યું. ઘરની બહાર કેવી રીતે નીકળે તે નથી સમજાઈ રહ્યું. રાજકોટના જસદણના ભંડારિયા ગામની હવે વાત કરીએ, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો. જસદણના ભંડારિયા ગામે ભારે વરસાદના કારણે ચેકડેમ ઓવરફ્લો થયો. ચેકડેમ છલકાતા જ એક ખેડૂત પાણીમાં ફસાયા. ભાડલા પોલીસ અને સ્થાનિકોએ ખેડૂતનું રેસ્ક્યુ કર્યું. દોરડું બાંધી રેસ્ક્યુ કરી પાણીના પ્રવાહમાંથી ખેડૂતને બહાર કાઢવામાં આવ્યા. પાણીના પ્રવાહમાં તણાતા 2 બળદ અને ખેડૂતને રેસ્ક્યુ કરીને તેમનો જીવ બચાવવામાં આવ્યો. તો અહીં ગામજનો જેઓ દેવદૂત બન્યા આ ખેડૂત માટે, પ્રશાસનને પણ જાણ કરવામાં આવી. એટલે પ્રશાસનના કર્મીઓ પણ પહોંચ્યા, પોલીસ પણ પહોંચી. ભાડલા પોલીસે અને સ્થાનિકોએ દેવદૂત બનીને આ ખેડૂતને તો બચાવ્યા, સાથે સાથે જે 2 બળદ તણાતા હતા તેમનું પણ રેસ્ક્યુ કર્યું. સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુનાફ, કઈ રીતે આ ખેડૂત ખેતરમાં ફસાઈ ગયા હતા ભંડારિયા ગામમાં? જી મુનાફ. હેલો જી મુનાફ, ભંડારિયા ગામમાં શું સ્થિતિ અને ખેડૂત કેવી રીતે ફસાયા? જસદણની વાત કરીએ, જસદણના ભંડારિયા ગામમાં ધોધમાર જે સવારથી રાતથી જે ગત રાત્રેથી જે વરસાદ થયો હતો અને જસદણના ભંડારિયા ગામે ભારે વરસાદના કારણે ચેક ડેમ છે તે ઓવરફ્લો ગયા હતા. ચેક ડેમમાં ઓવરફ્લો થતા જ એક ખેડૂત પાણીના અંદરમાં ફસાયો હતો. આ ભંડારા પોલીસ અને સ્થાનિક દ્વારા ખેડૂતને રેસ્ક્યુ કર્યો હતો અને દોરડું બાંધી રેસ્ક્યુ કરી પાણીના પ્રવાહમાંથી ખેડૂતને બહાર કાઢ્યો હતો. આ પાણીના પ્રવાહમાં તરાતા 2 બળદ અને ખેડૂતની તેને બી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જી આભાર મુનાફ જાણકારી આપવા માટે. પાટણ જિલ્લામાં સતત અવિરત વરસાદ વરસ્યો. ચાણસ્માનું રણાસણ ગામનું તળાવ ઓવરફ્લો થયો. તળાવના પાણી ગામના માર્ગ પર ફરી વળ્યા. રણાસર ગામના જાહેર માર્ગ પરથી નદીના પ્રવાહની જેમ પાણી વહી રહ્યા છે. દર વર્ષે વરસાદ વરસતા તળાવ થાય છે ઓવરફ્લો. પાણીના પ્રવાહથી સદનસીબે ગામમાં કોઈ જ પ્રકારની ખાના ખરાબી ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો રણાસર ગામમાં આ રીતે તળાવના પાણી ફરી વળ્યા છે. જોકે તેણે તબાહી નહોતી મચાવી. મેઘતાંડવનું સતત અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી પર તમને દર્શાવી રહ્યા છે. દિવસભર વરસાદ અંગેની એક અપડેટ્સ તમને ન્યૂઝ 18 ગુજરાતી પર મળશે. આખા રાજ્યમાં કયા વિસ્તારમાં શું સ્થિતિ છે, કેટલો વરસાદ વરસ્યો છે, તમામ જાણકારી ન્યૂઝ 18 ગુજરાતી તમને આપશે. એટલે ન્યૂઝ 18 ગુજરાતી સતત તમે જોતા રહેજો, જેથી તમને એ જાણકારી મળી શકે કે આપના વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે. આખરે કઈ રીતે તમે બહાર નીકળી શકો છો અથવા તો નથી નીકળી શકતા. આગામી સમયમાં આગામી કેટલા કલાક સુધી હવામાન વિભાગની કેવા પ્રકારની આગાહી છે તે પણ તમને જણાવીશું. હવે આગળ વાત કરીએ પાટણના શંખેશ્વરનું ગંગાસર તળાવ ઓવરફ્લો થયું છે. દેવી પૂજક વિસ્તારમાં તળાવના પાણી ઘૂસ્યા. 50થી વધુ ઘરોમાં પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી છે. તળાવ પાણી ઘરમાં ઘૂસતા જ જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે. તો પરિવારો જે અહીં વસતા હતા તેમના ઘર હવે પાણીમાં ડૂબી ચૂક્યા છે. ઘર વખરીની વાત જ શું કરવી. જે રસોડાનો સામાન હતો તે પણ પાણીમાં ડૂબ્યો છે. આર્થિક નુકસાન, આર્થિક ફટકો સહન કરવાનો વારો આ વિસ્તારના લોકોને આવ્યો છે. ગંગાસર તળાવ છલકાયું અને તેના પાણી આસપાસના વિસ્તારોમાં
પહોંચી ગયા. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.